હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવારમાં આપણે આવ્યો તો આઈટીઆઈ માંથી સાહેબનો ફોન. તો હવે આખો વ્લોગ જોવો તો ખબર પડે આઈટીઆઈ માંથી કેમ સાહેબનો ફોન આવ્યો. તો ગાઈઝ ફાઇનલી આપણે સવારમાં શર્ટને કરવો પડ્યો પ્રેસ, કારણ કે પ્રેસ કરેલો નહોતો. તો ગાઈઝ આઈટીઆઈ થી ઘરે આવીને જમવામાં હતું વટાણા બટાટાનું શાક અને રોટલી. આપણે જમી કાઢીને ફ્રી થઈ ગયા અને હવે આપણે પીવાની હતી દવા. એનું કારણ કે આપણને મારા અવાજ ઉપર લાગતું છે શરદી ઉધરસ થઈ ગયા છે ને તમને કહી દઉં આઈટીઆઈ સાહેબનો હું કામ ફોન આવ્યો. તો આઈટીઆઈ ગયો તો સાહેબે મને કીધું કે બુક જેટલી પૂરી બાકી હોય પૂરી કરી નાખજો. તો આપણે અત્યારે બેહવાનું છે લખવા. આવે તો ગાઈઝ આજે મારા મમ્મી પપ્પાની એનિવર્સરી છે તો આપણે લઈ હતા કેક. સરપ્રાઈઝ છે, હજી બતાવી નથી. તો ગાઈઝ આપણે મેડિકલેથી છૂટીને વહી ગયા હતા જયસિંહપુરા. કામ હતું વસ્તુ દેવાની હતી, આપણે ગયા હતા જયસિંહપુરામાં. અને આ પાછળ આપણે નાનો દર્શન બેઠો છે. તો ગાઈઝ આપણે જયસિંહપુરામાં કામ પતાવીને નીકળી ગયા હતા. હનુમાનપુરામાં કામ હતું એટલે. તો ગાઈઝ આપણે હનુમાનપુરામાંથી ઘરે આવ્યા તો દોસ્તારનો ફોન આવ્યો કે જવું છે ગામમાં. તો 4 વ્હીલર નીકળી ગયા ગામમાં. તો ગાઈઝ આપણે પહોંચી ગયા હતા કોલેજ સર્કલે. હા મેં બસનો ને ટ્રકનો થઈ ગયો મોરો. આપણે બેઠા અટલ પાર્કે બેઠા નિરાતે જોતા હતા. દોસ્તાર બધા બેઠા હતા આપણે એટલે. હે ગાઈઝ વાગ્યા હતા 11 ને હવે આપણે આવી ગયા હતા ગામમાંથી ઘરે. અને હવે આપણે બેસવાનું હતું વ્લોગનું એડિટિંગ કરવા. તો આવી રીતના મારી આઈડીમાં જોડાઈ રહો, યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો હવે આપણે આ વ્લોગનું કરવાનું હતું એડિટિંગ. અને હવે આ વ્લોગને આપણે કરીશું એન્ડ અને કાલના વ્લોગમાં મળ્યા. બાય.